Hello. First of all, I love you all, and second of all, I love you too, યાર. Welcome, sweetie. એ પેલા આપણા શરીરના જેટલા મહત્વના હોય ને આંખ નાક કાન આ ચાર ભૂલી જાય અને અમુક ચોટી જાય. ઓકે સ્વીટ, ધોરણ 10 એમાં આપણે ગહાવીએ છીએ કેમાં તો એસિડ, બેઝ અને ક્ષાર. એમાં મોસ્ટ આઈપી ક્વેશ્ચનમાં ધીરે છોલાવે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. એમાં લગભગ આ આઈએમપીમાં છેલ્લો ક્વેશ્ચન કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ. કમ્પ્લીટ સ્પીડર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ત્રણેય એક્ઝામ માટે 1, 2 અને 3. 3 મતલબ 143 માં G3 આવે નહીં. ઓકે સ્પીડર, ત્રણેય એક્ઝામ માટે શું ક્વેશ્ચન પૂછાય કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ લખો. આવું પૂછાય શકે સ્પીડર કમ્પ્લીટ. અથવા તો ધાતુ અને એસિડ વચ્ચે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મેળવો. કે એમ પણ પૂછાય કે સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક વચ્ચે પ્રક્રિયા થઈ શું થાય એની આકૃતિ વ્યાખ્યા ઉદાહરણ સહિત સમજાવું હું પૂછાય. ઓકે, તો ધ્યાન રાખવાનું. ઓકે સ્વીટી, ટૂંકમાં આ ક્વેશ્ચન આઈએમપી કેના માટે સ્વીટી? તો કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ. અને બીજું શું થયું કે સ્વીટી? તો કે ધાતુ પ્લસ એસિડ. કમ્પ્લીટ સ્વીટી. આ બે હું ધાતુ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ, પ્રક્રિયાના અંતે શું સ્વીટી? પ્રક્રિયાના અંતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. શું કે ધાતુ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ અને પ્રક્રિયાના અંતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એવું સાબિત કરતો પ્રયોગ આપો તો પણ આ લખવાનું. ક્વેશ્ચન ખાસ સમજવાનું. અને વિજ્ઞાન બોર થવાનો વિષય નથી, બોર કરવાનો વિષય છે. એટલે હું તમને બોર કરું ના એવું નહીં સ્વીટી. વિજ્ઞાન 100 માંથી 100 નો વિષય છે એટલે 100 માટે જ જશું અને જવાનું. ન જાવ તો તમને તમારા બાપ ના લ્યો ને એટલી મહેનત કરવાની. પછી ભલે 90 આવે કે 92 આવે કે 95, એનાથી કોઈ આપણે ફરક નથી. આપણો ઓનલાઈન આવવાનો હેતુ શું સ્વીટી? તો કે આપણો ઓનલાઈન આવવાનો હેતુ છે 50 રૂપિયામાં સાયન્સ મળે, 50 રૂપિયામાં મેથ્સ મળે, 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે અને 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ. ટૂંકમાં આ 4 સબ્જેક્ટનો કોમ્બો કેટલામાં સ્વીટી? તો કે 200 રૂપિયા પર મંથમાં મળવો જોઈએ. આ મફતનો ભાવ. ટૂંકમાં આ 200 ન હોવા જોઈએ, 100 હોવા જોઈએ. 100 જો કે હોવા જ ન જોઈએ, પણ આ કિંમત શા માટે? તો કે તમારી વેલ્યુ કે તમે કઈ એના. બાકી આ હોવા ન જોઈએ. આ 100 હોવા જોઈએ, 100 ન હોવા જોઈએ, 50 હોવા જોઈએ, 50 ન હોવા જોઈએ, 0 હોવા જોઈએ. મફત મળવું જોઈએ. પણ મફત દો ને તો તમારી કદર ન હોય. એટલે 100 કે 200 રૂપિયા આના હોય. અને તમને એમ થાય કે 200 રૂપિયાથી શું થાય? પણ 200 રૂપિયાની વેલ્યુ કદાચ મારા માટે કે તમારા માટે કે ન હોય કે પણ અમુક વ્યક્તિઓ માટે એટલે 200 મતલબ એટલે આ એટલીસ્ટ ઓનલાઈન એજ્યુકેશન તો મફતના ભાવે મળવું છે. ઓફલાઈન તોડી નાખવાની. મને વાલીની ભરી તૂટી જવી છે એવી જ. હું કઈ ના નથી પાડતો, પણ એટલીસ્ટ જેની પાસે કઈ નથી એને ઓનલાઈન મફત મળવું જોઈએ. મારાથી 100 રૂપિયા કે 150 કે 200 રૂપિયામાં 10મા ધોરણનો સંપૂર્ણ સિલેબસ આવી જવો જોઈએ. એ પછી કયો એ વિષયનો, બધા વિષયનો, તમામ વિષયનો મળવો જોઈએ એવું હું પર્સનલી માનું. ઓકે સ્વીટી. અને ગુજરાતમાં જેટલા છે એ લોકોએ આ ધારે ને તો કરી શકે. અને આપણે ઈ જ કરવા આવ્યા અને કરવાનું. આજને કાલને પરમદી તો ઓલે. બાકી વહેલા મોડું ઈ જ થાય. એટલે માર્કેટમાં કહી દેજો સંપૂર્ણ કોમ્પિટિશન આપે. અને આપણે ભણાવવામાં કઈ બાકી નહીં. વિજ્ઞાન તનતોડ ભણાવવાનું હોય, તનતોડનું નથી કહેતો. ગણિત એનાથી વધારે તનતોડનું હું કહેવાનો મારો ઈરાદો જ નથી. ઓકે સ્વીટી, શું કરવાનું હોય તો કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ. ઓકે સ્વીટી,
કમ્પ્લીટ. અહીંયા ખાસ ધ્યાન રાખશો. મારે તમને જોક્સ કેવો હતો પણ જોક્સ જ યાદ નથી. જોક્સ એ કે હું વાર્તા ભૂલી ગયો, હાવ બ્લેન્ક, પ્યોર બ્લેન્ક, એટલે વાર્તા કેન્સલ ને કેન્સલ. પછી હવે જોક્સ કેવો હતો પણ જોક્સ હું વાંથી અહીંયા આવ્યો ને ત્યાં સુધી યાદ હતો, ભૂલાઈ ગયો, એટલે રેવા. યાદ આવશે તો વચ્ચે કરી નાખશે. ઓકે સ્વીટ. હવે પ્રયોગશાળામાં શું કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ. આ ક્વેશ્ચન છે. શું સ્વીટ? હાઇડ્રોજન વાયુ પ્રયોગશાળામાં કેમ બને? હવે સાધન સામગ્રીની XYZ આપણો હેતુ શું હોય? તો કે સૌથી પહેલા હેતુ લખવાનો. કોનો? તો કે ધાતુ અને ધાતુ મતલબ ઝીંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરાવી એને શું સ્વીટ? તો કે હાઇડ્રોજન વાયુ બને. આવો આપણો હેતુ હોય. કમ્પ્લીટ સ્વીટ. ધાતુ મતલબ ઝીંક, સલ્ફ્યુરિક. હવે મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. મંદ ને સાંદ્રમાં ખબર પડે ને સ્વીટ? તો કે મંદ એસિડ હોય એમાં પાણીનું પ્રમાણ કેવું હોય? પ્રમાણ વધુ હોય. અને જે રસાયણ હોય એનું રસાયણનું પ્રમાણ કેવું હોય? રસાયણનું પ્રમાણ ઓછું. મંદમાં એવું. સાંદ્રમાં પાણીનું પ્રમાણ ઓછું હોય અને રસાયણનું પ્રમાણ. પણ આપણે મંદ છે એ પછી કોઈ પણ એસિડ હોય કે બેઝ મંદ હોય મતલબ હું સ્વીટ? તો કે મંદ હોય એમાં પાણી વધારે છે અને જે મેઇન વસ્તુ છે કે આમાં H2SO4 મેઇન છે. H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ મેઇન છે. તો આ મંદ સલ્ફ્યુરિક એસિડ છે ને પટ્ટો ગયો એટલે આ મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે આ એસિડ કેવું હોય છે? તો કે આ એસિડમાં પાણીનું પ્રમાણ કેવું હોય છે સ્વીટ? વધારે છે પણ જે મેઇન રસાયણ છે એનું પ્રમાણ ઓછું હોય છે. શું કરવાનું હોય હેતુ? તો કે હાઇડ્રોજન વાયુ મેળવવાનું. કેની પ્રક્રિયા કરી? તો કે ઝીંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ આ બંને વચ્ચે આ બે એકબીજાને ઠીક લાગે એ કરે પણ પ્રક્રિયાના અંતે હાઇડ્રોજન વાયુ મળવો છે. એવો આપણો ઈરાદો. કમ્પ્લીટ. પેલા હેતુ લક્ષી પ્રશ્નો આપેલો જી મુજબ હોય પણ હેતુ તો ઈ જ થાય કે ધાતુ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ બને છે. પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ હોય તો ધાતુ અને ઝીંક ધાતુ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ પ્રક્રિયાના અંતે હાઇડ્રોજન વાયુ મળે છે. આ હેતુ થઈ ગયો. હવે કઈ વસ્તુ જોઈએ? તો કે જો આકૃતિમાં જોઈ લ્યો એકવાર. આપણે કઈ સાચી વસ્તુ પદાર્થ લખવા ટાઈમ નથી આપણે. તો એક સ્ટેન્ડ છે, એક કસનળી છે, એક આ સાબુના દ્રાવણ ભરેલું પાત્ર છે, એક બૂચ છે જે મારતા તમને ફૂલ આવડે. કમ્પ્લીટ. શું है स्वीट? स्टेड है, कष्णड़ी है, आ है विमोचन नड़ी. શું સ્વીટ? આ है સાબુના દ્રાવણ ભરેલું પાત્ર. આ પદાર્થમાં શું આવે સ્વીટ? તો આમાં ઝીંકના દાણા નાખ્યા અને આ શું હે તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ. પદાર્થ સાધન સામગ્રી એમાં શું લખવાનું? સાધન સામગ્રીમાં તો એક સ્ટેન્ડ લખવાનું. કમ્પ્લીટ. બીજું એક કસનળી લખવાનું, એક ત્રીજું વિમોચન નળી લખવાનું અને એક સાબુના દ્રાવણ માટે એક પાત્ર લખવાનું. કમ્પ્લીટ સ્વીટ. પછી શું લખશે? તો કે પદાર્થ લખશે. તો પદાર્થમાં શું આવશે? તો કે એક ઝીંક આવશે અને સાબુનું દ્રાવણ આવશે અને સલ્ફ્યુરિક એસિડ આવશે. ઓકે સ્વીટ. આ મીણબત્તી છે એ કેમ આવશે માની લો? તો કે મીણબત્તી છે એ ટૂંકમાં આમાં ગમે ઉપયોગમાં આવી જાય. યાદ રાખો. સાધન સામગ્રી લખતો નથી. હવે શું કરશે? તો કે સૌ પ્રથમ પેલો પોઈન્ટ શું લખશે સ્વીટ? તો કે પેલો પોઈન્ટ લખશે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો. એક સ્ટેન્ડ લ્યો ને એમાં કસનળી ગોઠવો ને અહીંયા બૂચ મારો. બૂચ મારવાનું પોઈન્ટ આવે એટલે તમને મજા આવે, મને ખબર છે. પણ આપણે એવું કઈ કરવાનું થતું નથી. મજા કરવાની જ નથી. વિજ્ઞાનમાં મજા હોય જ નહીં. વિજ્ઞાન શીખવાનો વિષય. વિજ્ઞાન હકીકતમાં બોર થવાનું. અત્યારે બોર થાવો ને તો રિઝલ્ટના દિવસે બોર નહીં થાય. સમજી ગયું? અત્યારે તમે આમાં ધ્યાન દેવો ને તો જિંદગી તમને કેટલું દે, નકર તમારે દેવી જો. હાચર સ્વીટી હોમ ખાવ માતાજીના મેં ધ્યાન નહીં દીધું અને હું અત્યારે જિંદગીને દવો જ છું એટલે કહું. એટલે હું અત્યારે ધ્યાન દેશો તો જિંદગી તમને દેશે, નહીતર તમારી લેશે. હું લેહે નહીં તમે બધા સમજો. હવે સ્વીટી ખાસ ધ્યાન રાખશું
કે સૌ પ્રથમ ગોઠવું તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો. એક કસનળીમાં 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લ્યો. હવે એમાં થોડાક દાણાદાર ઝીંક ઉમેરો. આ બંને વચ્ચે શું થાય તો કે સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક વચ્ચે રિએક્શન થાય. રિએક્શન દરમિયાન એક વાયુ ઉત્પન્ન થાય કે વાયુના શું થાય સ્વીટહાર્ટ તો કે પરપોટા દેખાતા ઉત્પન્ન થશે. ખાસ ધ્યાન રાખશું. અરે યાર આટલું બધું લખાઈ ગયું. શું કરવાનું તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો. સૌ પ્રથમ ગોઠવું તો કે સાધન ગોઠવું. સાધન ગોઠવવામાં તમે માસ્ટર, તમને બધી ખબર પડે કે સાધન કયું સાધન ક્યાં ગોઠવું. આ પેલો પોઈન્ટ થઈ ગયો. બીજું હું તો કે કસનળીમાં 5 ml સલ્ફ્યુરિક એસિડ લો એટલે H2SO4 લો. આ બીજો પોઈન્ટ. ત્રીજો હું હવે તેમાં થોડા દાણાદાર ઝીંક ઉમેર. આ બે થયું. હવે શું થાય તો કે સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક વચ્ચે પ્રક્રિયા થાય અને એક વાયુ ઉત્પન્ન થાય. સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક વચ્ચે પ્રક્રિયા થઈ એક વાયુ ઉત્પન્ન થશે. હવે ઈ વાયુને શું કરશે તો કે વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાંથી પસાર કરશું. વિમોચન નળી દ્વારા શું કરશે તો કે તે વાયુને વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાંથી પસાર કરો. કમ્પ્લીટ સ્વીટી સમજાઈ ગયું. આ એનું વર્ણન થઈ ગયું પ્રયોગનું. હવે શું કરશું તો કે અવલોકન કરશું. હું સ્વીટ સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનની ગોઠવણી કરો. શું સ્વીટી શું કરશે તો કે સાધનની ગોઠવણી. પછી એમાં 5 ml સલ્ફ્યુરિક એસિડ લેવું. એમાં થોડુંક દાણાદાર ઝીંક ઉમેરશું. હવે સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક વચ્ચે શું થાય તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એક વાયુ ઉત્પન્ન થાય. એ વાયુ અત્યારે કયો હોય ખબર નથી. હવે આ વાયુને વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાંથી પસાર કરો. ઓકે સ્વીટ મતલબ વિમોચન નળી એવી છે. અહીંયાથી એક આમ છે, અહીંયા બૂચ મારેલું છે અને અહીંયાથી આમ એક નળી છે. તમને ખબર હોય એટલે મારી આકૃતિ છે ને ઓસ્કર લેવલની છે. આ હું સ્વીટ તો સાબુના દ્રાવણ ભરેલું પાત્ર. સમજાઈ ગયું. હવે આમાંથી આ સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક વચ્ચે શું થાય તો કે પ્રક્રિયા થાય. પ્રક્રિયાના અંતે વાયુ ઉત્પન્ન થાય. એ કેમ ખબર પડશે તો કે આમાં શું થાય સ્વીટહાર્ટ તો કે એ દ્રાવણમાં પરપોટા દેખાય. પરપોટા દેખાણા મતલબ હું સ્વીટહાર્ટ તો કે દ્રાવણની સપાટી પર પરપોટા દેખાણા એટલે વાયુ ઉત્પન્ન થયો એમ કહેવાય. વાયુ ઉત્પન્ન થયો તો વાયુ ઉત્પન્ન થઈ ગયો એ ખબર પડી ગઈ. હવે એ વાયુને વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાંથી પસાર કરવા. હવે શું કરશે સ્વીટહાર્ટ હવે અવલોકન લખશે તો કે વાયુ ઉત્પન્ન થાય એને વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાંથી પસાર કરશો. હવે સાબુના દ્રાવણમાં શું થાય તો કે પરપોટા ઉત્પન્ન થશે. પરપોટા પાસે સળગતી મીણબત્તી લઈ જવાની. હું તો શું થાય તો કે સાબુના દ્રાવણમાં જે પરપોટા બનશે અવલોકન કે સાબુના દ્રાવણ પાસે જે પરપોટા બનશે ત્યાં શું કરવાનું ત્યાં સળગતી મીણબત્તી લઈ જતા પોપ જેવો અવાજ આવશે. સમજાઈ ગયું કે સાબુના દ્રાવણ પાસે જે સાબુના દ્રાવણમાં જે પરપોટા કેના થકી તો કે જી વાયુ આપણે કયું વાયુ ખબર છે હાઇડ્રો તો કે વાયુ થકી શું થાય તો કે સાબુના દ્રાવણમાં પરપોટા ફૂટશે. હવે આ જે પરપોટા બને અહીંયા શું કરવાનું તો કે અહીંયા સળગતી મીણબત્તી લઈ જતા
શું થાય તો કે મીણબત્તીમાં જ્યાં સાબુના દ્રાવણ પાસે હળકતી મીણબત્તી લઈ જાવ એટલે પોપ પોપ જેવો અવાજ આવશે, જેનો મતલબ શું હોય તો કે જેનો મતલબ હાઇડ્રોજન વાયુ ની હાજરી છે. હવે આખા પ્રયોગમાં શું થયું સ્વીટહાર્ટ તો કઈ નથી થયું. આ ઝીંક નાખ્યું, એમાં નાખ્યું સલ્ફ્યુરિક એસિડ, મંદ. પ્રક્રિયા થઈને શું તો કે પેલું અને છેલ્લું જોડી દેવાનું, પેલું Zn છેલ્લું SO4. તો આ Zn SO4 અને વૈધું શું સ્વીટહાર્ટ તો કે ખાલી હાઇડ્રોજન વાયુ વૈધો. તો પ્રક્રિયાના અંતે શું બન્યું તો કે પ્રક્રિયાના અંતે હાઇડ્રોજન વાયુ બન્યું. તો આ થઈ ગયું એનું રાસાયણિક સમીકરણ. ઝીંક, આ મંદ સલ્ફ્યુરિક એસિડ અને પહેલું શું તો કે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. તો આપણે શું કરવું હતું સ્વીટહાર્ટ તો કે પ્રક્રિયાના અંતે હાઇડ્રોજન વાયુ બનાવવો હતો. પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનાવો હતો તો આ બની ગયું. ઓકે સ્વીટી, મસ્ત ઇઝી અને સ્મૂથ ક્વેશ્ચન. હજી જોક્સ યાદ આવ્યો નથી, જે દી આવશે ને તે દી હું કરીશ પાકું. મને હા છે ને યાર, હું કરવાનો તો જોક્સ ભૂલી ગયો યાર. જિંદગીમાં ગમે એ થઈ હાલે પણ જોક્સ ના ભૂલાવા જોઈએ. પેલા ઈ યાદ કરું, એક જોક્સ કરીશ ને પછી જ મને મજા આવશે. હાચે માતાજીના હમ કઈ કહું, એક એટલે એક જોક્સ યાદ નથી, એક એટલે એક વાર્તા યાદ નથી આવતી. હું નિરાતે યાદ આવશે તો જ હકતા. જોક્સ કર્યા વિના લેક્ચર અધૂરું મૂકવા થતું નથી. કઈ નહીં, જોક્સ તો થાય નહીં તો નહીં મૂકે. હાલો અહીંયા ખાસ ધ્યાન રાખશું કે શું હોય તો કે ધાતુ અને ક્વેશ્ચન ક્યાં ગયું? ક્વેશ્ચન શું હોય કેમ થાય? હેલો, ધાતુ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બનાવવાનું સ્વીટહાર્ટ તો કે હાઇડ્રોજન વાયુ. તો કે ધાતુ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ અને પ્રક્રિયાના અંતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એવું સાબિત કરવાનું છે. ઓકે સ્વીટહાર્ટ, અને વિજ્ઞાન બોર થવાનો વિષય નથી, બોર કરવાનો. એટલે હું તમને કરું છું. મારો પરમ ધર્મ શું હોય તો કે તમને બોર કરવો. કેના દ્વારા તો વિજ્ઞાન. અત્યારે બોર થાવ ને તો ભવિષ્યમાં કેટલાય બોર કરશું. બોર ઇન ધ સેન્સ મતલબ સમજી જાઓ કમ્પ્લીટ સ્વીટહાર્ટ. આ તો આપણું ડ્રીમ છે કમ્પ્લીટ, એ તમને ખબર. ત્યાર પછી હું માની લઉં તો કે પ્રયોગશાળામાં આ ક્વેશ્ચન પૂછાય કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ. હેતુ શું હોય તો કે ધાતુ ઝીંક, ધાતુ અને ઝીંક બે એક જ થાય. આ ઝીંક એટલે ધાતુ, ધાતુ એટલે ઝીંક કમ્પ્લીટ. અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરી અને પ્રક્રિયાના અંતે હું તો કે સ્વીટહાર્ટ હાઇડ્રોજન વાયુ બનાવો કમ્પ્લીટ. મંદ એસિડ છે. મંદ એસિડ એટલે શું તો કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય અને જે મેન રસાયણ હોય એનું પ્રમાણ ઓછું હોય. તો આ ઝીંક અને આ સલ્ફ્યુરિક એસિડ બે વચ્ચે પ્રક્રિયા થાય અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એવી આપણે પ્રક્રિયાના અંતે સમજાવવાનું છે. ઓકે સ્વીટી, આને હવે એને કંઈક કરવું, મૂળ બગાડ નહીં મારો હવે નથી કરવું. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. આ વર્ણન કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. હવે કસનળીમાં શું કરવાનું સ્વીટહાર્ટ તો કે 5 ml સલ્ફ્યુરિક એસિડ. હવે તેમાં થોડુંક દાણાદાર ઝીંક ઉમેરો. અહીંયા સુધી કમ્પ્લીટ. સલ્ફ્યુરિક એસિડ એટલે આ અને ઝીંક Zn વચ્ચે પ્રક્રિયા થઈ અને શું થાય તો કે વાયુ ઉત્પન્ન થાય. કયો વાયુ ઉત્પન્ન થાય એ અત્યારે તો ખબર ન હોય. હવે જે વાયુ ઉત્પન્ન થાય સ્વીટહાર્ટ એને શું કરશું તો કે વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાંથી પસાર કરશું. અહીંયા સુધી કમ્પ્લીટ સમજાણું. હું કહ્યું સ્વીટી, ખસની ખાસ ધ્યાન રાખશું. ખસ તો થતો હોય તમને તો મને ખબર નથી, પણ ખાસ ધ્યાન રાખશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરશું. હવે કસનળીમાં 5 ml સલ્ફ્યુરિક એસિડ, એમાં થોડુંક દાણાદાર ઝીંક ઉમેરશું. સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક વચ્ચે પ્રક્રિયા થઈને એક વાયુ ઉત્પન્ન થાય. એ વાયુને વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાંથી પસાર કરશું. આ એની આકૃતિ. આપણો 8
સ્ક્રીનશોટ પાડી દેજો, કામ આવશે કમ્પ્લીટ. ત્યાર પછી હું હતું કે અવલોકન કરવાનું હતું ને, તો આપણે આ એની એક છે ને, હજી મને છે ને સાચું કહું તો ઓપરેટ કરતા નથી આવડતું. અવલોકન શું થાય તો કે સાબુના દ્રાવણ પાસે શું થાય તો કે પરપોટા બનશે. હવે પરપોટા બનશે, અહીંયા શું કરવાનું તો કે સળગતી મીણબત્તી લઈ જતા, આ લખેલું છે સળગતી મીણબત્તી લઈ જતા પોપ જેવો અવાજ આવશે. કમ્પ્લીટ સ્વીટ, જેનો મતલબ હું તો કે હાઇડ્રોજન વાયુની હાજરી છે એમ કહી શકાય. સમજાઈ ગયું સ્વીટ? હવે જો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એ કેમ ખબર પડે, કે કોઈ વાયુ ઉત્પન્ન થયો એ કેમ ખબર પડે તો કે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ ને, એટલે કસનળી હતી એમાં શું થાય તો કે પરપોટા દેખાય. પરપોટા દેખાય એનો મતલબ કોઈક વાયુ ઉત્પન્ન થયો. કયો વાયુ ઉત્પન્ન થયો એ હજી આપણને ખબર ન હોય, તો જે વાયુ ઉત્પન્ન થયો એને શું કરશે સ્વીટ, તો એને સાબુના દ્રાવણમાં લઈ જશું. તો સાબુના દ્રાવણમાં પરપોટા થાય. પરપોટા આગળ શું તો કે સળગતી મીણબત્તી લઈ જાવ. જેવી મીણબત્તી લઈ જાય એટલે પોપ જેવો અવાજ આવશે. પોપ મતલબ પોપ જેવો અવાજ આવ્યો એનો મતલબ શું તો કે હાઇડ્રોજન વાયુની હાજરી છે. હાઇડ્રોજન વાયુની હાજરી છે મતલબ પ્રક્રિયાના અંતે શું થયું તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ ગયું. ઓકે સ્વીટર, કઈ નથી. હવે એનું રાસાયણિક સમીકરણ તો કે આ ઝીંક ધાતુ લીધી અને આ સલ્ફ્યુરિક એસિડ લીધું. કમ્પ્લીટ. શું લીધું? 5 ml સલ્ફ્યુરિક એસિડમાં દાણાદાર ઝીંક ઉમેરો. તો આ સલ્ફ્યુરિક એસિડ, આ ઝીંક, આ બે ઉમેર્યું મતલબ આ બે વચ્ચે આપણે કરાવવાનું હોય, રિએક્શન કરાવવાની છે. તો શું બને? ઝીંક સલ્ફેટ બને. મતલબ ઝીંક સલ્ફેટ એટલે આનું પહેલું અને આનું છેલ્લું, છેલ્લું આટલું થાય તો ZnSO4. તો આ ZnSO4. ઓકે સ્વીટી. અને પછી હું તો કે વૈધું હું આ પ્રક્રિયામાં તો કે ખાલી હાઇડ્રોજન વૈધું, તો અહીંયા લખ્યું ખાલી હાઇડ્રોજન વાયુ. કમ્પ્લીટ સ્વીટર. તો આપણે પ્રક્રિયા કરી તો આ ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ બન્યું હું તો કે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ જ આપણા માટે કામનો છે. શા માટે તો કે પ્રક્રિયા કરાવી અને આપણે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવો હતો, એટલે હાઇડ્રોજન વાયુ મળ્યો. હાઇડ્રોજન વાયુ મળ્યો એ જ આપણો ઈરાદો હતો કે પ્રક્રિયાના પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ. તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ ગયો એટલે હાઇડ્રોજન વાયુ બની ગયો. હાઇડ્રોજન વાયુ બની જાય એટલે ચૂપચાપ ચોપડી ખોલાઈ વચ્ચે. ખબર છે? અહીંયા સુધી રહ્યો. આ ક્વેશ્ચન મસ્ત ક્લિયર થયો તો 4 માર્ક લગભગ પાકા છે 3 માંથી એક એક્ઝામ. અને આઈએમપી હોય ને બધી એક્ઝામ માટે સેમ જ હોય, એટલે કોઈ લીથા ફીથા બુકો હાલતું ફાલતું લેવાની કોઈ જરૂર નથી. પેલા ટેક્સ્ટ બુક ક્લિયર કરો. કમ્પ્લીટ. ઈ થઈ જાય તો તમારા શિક્ષક હોય, ક્લાસના, કોચિંગના કે સ્કૂલના જે પણ હોય એની પાસેથી 5, 10, 15, 18, 20 ક્વેશ્ચન લ્યો. એ 18, 20 ક્વેશ્ચન થઈ જાય. ત્યાર પછી માર્કેટમાંથી તમને ઠીક લાગે ને, તમારી આજુબાજુમાં કોઈ સ્કૂલ વાળા આવતા હોય ને ફ્રીમાં પેપર થઈ જાય ને, એ પેપરે સોલ્વ કરી નાખો ને તોય હાલે. ટેક્સ્ટ બુક કરો, એમાંથી મોસ્ટ ટાઈમ 8, 10, 10, 15 કે 20 ક્વેશ્ચન તો કોઈક પાઠમાં ભાગ્યે જ હોય. સરેરાશ કેટલા તો કે એક પાઠમાંથી 15 ક્વેશ્ચન હોય. એ 15 ક્વેશ્ચન તમારા સાહેબના ગળાનું જ કહું, આજકાલ બીજું કઈ નથી. ગળું ચાલીને કઢાવો એમ કે આમાંથી 15 દિયો નકર બાયણી નીકળો એટલે એ આપશે એટલે એ 15 ક્વેશ્ચન કરો. ત્યાર પછી કોઈ પણ 10 પેપર તમારા હાથમાં આવે ને એને ચૂથી નાખો, સોલ્વ કરી નાખો. બધી વાત પૂરી. કોઈ જાતના નોટ લેવાની જરૂર નથી, કોઈ આલતું ફલતું બુક લેવાની જરૂર નથી, કોઈ પણ વસ્તુ નહીં. ખબર સ્વીટર? એટલે ખોટા ખર્ચા ના કરો યાર. તમને આજે નહીં સમજાય અને તમને એમ થાય કે 200 રૂપિયાની 300 રૂપિયાની એક બુક હોય તો લાવને લઈ લે, શું ફેર પડે? પણ 200 કે 300 રૂપિયાની વેલ્યુ તમારા બાપને ખબર હોય. 200 કે 300 રૂપિયાની વેલ્યુ મને ખબર છે યાર. એટલે આલતું ફાલતું ખર્ચા ના કરો, મસ્ત ફોકસ કરો, ખાઓ પીઓ મોજ કરો, તમે બધું કરો, કઈ વાંધો નહીં. પણ વાંચો, લખો, પ્રેક્ટિસ કરો. અને આલતું ફાલતું કોઈ જાતના તમે યાર ટેક્સ્ટ બુક અને એ ઉપરાંત કોઈ તમે પ્રકાશન જે પસંદ કરતા હોય એ પ્રકાશન સિવાય કોઈ ત્રીજી વસ્તુ લ્યો જ નહીં. અને તમને 10, 15 ક્વેશ્ચન પેપર તમે, હું તો કહું પાછલા 5 કે 10 વર્ષના પેપર ઉપાડી સોલ્વ કરી નાખો, બીજી કઈ જરૂર નથી. એટલે બધી એક્ઝામો માટે વળી લીથા લેવા, એના ક્વેશ્ચન પેપર, એની ક્વેશ્ચન બેંક લેવી. એમાં આ એક્ઝામ આવે એ પેલા 1500, 2000 નાખવા, આગલી એક્ઝામ આવે એના પછી 1500, 2000 લેવા. બોર્ડ માટે 15 એના 2000 ખાલી દો તમે. એટલે ફાલતુ ખર્ચો રહેવા દો. કમ્પ્લીટ સ્વીટર મસ્ત છે, ઈઝી છે, ભણો ને તો મજા આવી જાય એવું.
અહીંયા સુધી રહ્યો આવડી ગયો સ્વીટ તો જસ્ટ આઈ લવ યુ. અને અહીંયા સુધી રહ્યો તમારું ફોકસ અહીંયા જ હોય, મતલબ તમારે આંખ નાક આ ચારે ચાર અહીંયા હોય ને સ્વીટ અને છતાંય ન આવડ્યું હોય તો આઈ એમ સોરી બાબુ. તમે તમારી 15, 20, 25 મિનિટ મને આપી અને જે વેસ્ટ ઓફ ટાઈમ મેં કર્યો એના માટે આઈ એમ સોરી બાબુ. અને એની સંપૂર્ણ જવાબદારી હું લઉં કે તમને ન આવડ્યું, તમે ટાઈમ આપ્યો, તમે અહીંયા ફોકસ કર્યું, છતાંય ન આવડ્યું તો હું તમારા લેવલે આવીને તમને ન આપી શકો તો એ મારી ભૂલ કહેવાય. તો જસ્ટ આઈ એમ સોરી બાબુ. તમને આવડ્યું હોય કે ન આવડ્યું હોય અહીંયા સુધી રહ્યો ને એના હાટું થઈને આઈ લવ યુ. કમ્પ્લીટ સમજાઈ ગયું સ્વીટર. હવે સાચું કઈ નથી એટલે જસ્ટ નીકળી પડે.